જમવાનું જે છે તમારું એ પ્રોટીનયુક્ત ઇન્ટેક્સ વધારો. જેટલો પ્રોટીનયુક્ત ખોરાક વધશે અને કાર્બોદિત ખોરાક વધશે તો આપણું બોડી લાંબા સમય સુધી નિરોગી રહેશે અને હેલ્ધી રહેશે. આપણે શું કરીએ છીએ, આપણે ડીશની અંદર કાર્બોદિતનું પ્રમાણ વધારીએ છીએ. દાળ ભાત ખાઈએ છીએ, એમાં ભાત જે રહ્યું એ કાર્બોદિત છે. રોટલી જે રહી એમાં કાર્બોદિત પુષ્કળ પ્રમાણમાં છે. ભાતે ખાઈએ છીએ, રોટલી પણ ખાઈએ છીએ. આપણા પ્રોપર ડીશની અંદર 40% કાર્બોદિત જરૂરી છે અને એના કરતાં વધારે ખાઈ લઈએ છીએ. અને મોટા ભાગે રોગ આવવાનું મેઇન કારણ કાર્બોદિત છે. બરોબર? તો જેટલું શરીરમાં કાર્બોદિતનું પ્રમાણ ઘટશે અને પ્રોટીનનું પ્રમાણ વધશે તો આપણે હેલ્ધી રહીશું. બરોબર? એ જ પ્રમાણે ફેટ પણ માપનું ખાવું જોઈએ. તેલ સરકારે કીધું, નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે 10% તેલનો ઉપયોગ કરો. ઘી પણ ઘરે બનાવેલું હોય એનો વધારે ઉપયોગ કરો. મૂકીને તમે ખાવ છો પણ એ ઘરનું હોય તો બહારથી લાવો આપણને કોઈ પ્યોર વસ્તુ મળતી નથી. બરોબર? તો માપસરનું જો ખોરાક હશે, આપણો સમતોલ આહાર હશે, કાર્બોદિત, પ્રોટીન અને ચરબી આ 3 વસ્તુ જે રહી આપણા બોડીમાં ખૂબ જ ભાગ ભજવે છે. આ ઉપરાંત 5 પિલરો સમજી લેજો. સૌથી પહેલા આપણે પાણી હંમેશા વધારે પીવું જોઈએ. ખોરાક ઓછો ખાશો એક ટાઈમ તો ચાલશે, પણ પાણી 70 થી 72% આપણું શરીર પાણીથી બનેલું છે. જમવાના અડધો કલાક પહેલા